તો ઘણા બધાની મને કોમેન્ટ આવી કે દીદી એસ ચોટી કેમ બને છે શીખવાડો ને. તો ચાલો જોઈએ એસ ચોટી કેમ બને છે. તો હું છું આરતી પટેલ, યુવી બ્રાઇડલ સ્ટુડિયો એન્ડ એકેડમી રાજકોટથી. તો સૌપ્રથમ તમે પાછળ પફનું પાર્ટેશન કરી અને બેક કોમિંગ કરીને પફ બનાવ્યો છે. પછી એસ ચોટી કરવા માટે મેં લેસ લગાવી. આગળનું જે સેક્શન છે એને લેસની ઉપર લેવાનું છે અને પાછળનું જે સેક્શન આવશે એને લેસની નીચેથી લેવાનું છે. એવી રીતના સ્ટેપ બાય સ્ટેપ એ જ સ્ટેપ ફોલો એટલે આપણી એસ ચોટી બની જશે અને એનો ફાઇનલ લુક આવો આવશે. આ ચોટી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર લખજો. હવે આપણે સૌ પ્રથમ તો મેં નીચેના પાર્ટેશનમાં ગાંઠ મારી છે, પછી ઉપરના સેક્શનને લઈ અને બે ભાગમાં ડિવાઈડ કર્યા છે, પછી રિબિનને ટ્વિસ્ટ કરી છે, પછી હેરને ટ્વિસ્ટ કરી છે. એવી રીતના સ્ટેપ બાય સ્ટેપ એક વખત રિબિનને ટ્વિસ્ટ કરવાની છે અને પછી હેરને ટ્વિસ્ટ કરવાની છે. તો આપણી આ હાર્ટ શેપની ચોટી બની જશે. તો આ ચોટી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર લખજો. તો અમારા વિડીયો જોવા માટે થેન્ક યુ. મળીએ.